નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિંહ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. આઝાદીના પર્વે વિજાપુર એસપીજી ગ્રુપ દ્વારા સરદાર પટેલની પુષ્પાંજલિ પ્રતિમાની ગરિમા જાળવવા અપીલ કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો દેશભરમાં આજે 15મી ઓગસ્ટના આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે વિજાપુરમાં પણ રાષ્ટ્રીય ભાવના અને દેશભક્તિના માહોલ વચ્ચે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે વિજાપુર એસપીજી ગ્રુપ દ્વારા હાઈવે પર આવેલી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે કાર્યક્રમ યોજી સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલની પ્રતિમા ફરતે સર્કલના પર રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત એસપીજી કાર્યકર્તાઓએ દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર પટેલના ઐતિહાસિક યોગદાનને યાદ કર્યું હતું. આઝાદી બાદ દેશી રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલે ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરી તેમને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જય સરદાર, જય જવાન, જય કિસાન, સરદાર પટેલ અમર રહો, ભારત માતા કી જયના જય ઘોષથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન એસપીજી ગ્રુપ દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી હતી કે સરદાર પટેલની પ્રતિમાની ગરિમા જળવાઈ રહે તે માટે પ્રતિમા આગળ કોઈપણ પ્રકારના વ્યક્તિગત બેનર, ધંધાકીય જાહેરાત, પ્રચારાત્મક પોસ્ટર કે અન્ય વધારાના બેનર ના લગાવવામાં આવે. પ્રતિમા સ્થળ સ્વચ્છ અને ગૌરવપૂર્ણ રહે તે માટે સૌ વિજાપુરવાસીઓ સહયોગ આપે તેવી વિનંતી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈના નેતૃત્વ હેઠળ છેલ્લા 30 વર્ષથી સમાજહિતના કાર્યોમાં કાર્યરત એસપીજી સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એસપીજી વિજાપુર તાલુકા પ્રમુખ વિજયભાઈ પટેલ, લબાડી સતીશભાઈ, કાર્યકર બાલકૃષ્ણ, એસપીજી 108 વિષ્ણુ ભોલાભાઈ મુખી, જયેશભાઈ, ડાયાભાઈ, મિત, ધર્મેશભાઈ, મનોજભાઈ, ભરતભાઈ સહિતના એસપીજી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજનો કાર્યક્રમ સૌપ્રથમ તો હું પહેલાં આજના 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સર્વ ભારતવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. અને આજે સમગ્ર ભારત વર્ષ જ્યારે આ સ્વતંત્ર પ્રજાસત્તાક દિનની જે ઉજવણી કરી રહ્યું હોય ત્યારે સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત તિરંગામય બન્યું હોય અને જે આપણને 80 વર્ષ થયા આ અંગ્રેજોની ગુલામીમાંથી જે આપણે મુક્ત થયા, આજે એ પર્વની જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા હોય ત્યારે એક ગર્વ સાથે, એક શાન સાથે આપણે આ પર્વની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમાના ફુલાર પ્રસંગે આજે એસપીજી પરિવાર વિજાપુર અહીંયા ઉપસ્થિત થયો છે. અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલે જે સમગ્ર ભારત વર્ષની અંદર આઝાદી પછી ભારત દેશની અંદર જે 563થી પણ વધુ રજવાડા હતા અને એક કરવાનું જે કાર્ય અને એક કરી અને અખંડ ભારત બનાવી અને આજે અખંડ ભારત બનાવ્યા પછી અખંડ ભારત આજે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે. અને વિકસિત ભારતની સાથે સાથે અત્યારે આત્મનિર્ભર ભારત એ બનવા જઈ રહ્યું છે. અને સાથે સાથે સમગ્ર ભારત વર્ષની અંદર, સમગ્ર ગુજરાતની અંદર જે શહીદ વીરોની જે પ્રતિમાઓ છે એ પ્રતિમાઓની જે ગરિમા જળવાય અને ગરિમાની સાથે એ પ્રતિમાઓની જે જાળવણી થાય એ પ્રસંગે આજે અમે સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા વિજાપુર ખાતે છે એને ફુલાર ચડાવી અને એ પ્રતિમાની ગરિમા જળવાય એવી અમે સૌ દેશવાસીઓને આજે અપીલ અને આહ્વાન કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. જય સરદાર, જય સરદાર, જય સરદાર.